છે, નિધિ તો અમારા ઠાકોરજી છે. આ ઉલટી વાત થઈ ગઈ. ભાવ પ્રતિષ્ઠા કેવી છે? જે સ્વરૂપની પોતે સેવા કરી રહ્યા છે ગુરુ, એમાં એ ભાવથી એમાં પ્રતિષ્ઠા કરે છે. એવી રીતે પુષ્ટ થયેલું જે સ્વરૂપ છે, પછી એમ કહે છે, મહાપ્રભુજી કહે છે એ ભાવથી, મેરો સર્વસ્વ દેત હું, મારું આ સર્વસ્વ તમને હું આપું છું. આ મારું સર્વસ્વ જે છે એ હું તમને આપું છું. એટલે એ ગુરુનો એવો ભાવ જે છે એ અહીં સ્થાપિત થયો છે. ગુરુનો ભાવ એ સ્થાપિત થયો, એ પુષ્ટ થયું. બાકી એના રૂપમાં ભગવાન તો બિરાજી જ રહ્યો છે, પણ એમાં આપણો ભાવ સ્થાપિત કરવાની વાર છે. મહાપ્રભુજી કહે છે કદાચ ગુરુ ભાવ સ્થાપિત ના કરે, તમે તો કરી દો, તમે કરી દો. તદ ભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરેક ચેત પરિચર્યા સદા કુર્યા તદરૂપમ તત્વ સ્થિતમ. આ ગુરુ ન હોય તો તમે તમારા ભાવ એમાં કૃષ્ણનો સ્થાપિત તદરૂપમ તત્વ સ્થિતમ, એમાં કોઈ વાંધો જ નથી ને. હું આજ્ઞા આપી રહ્યો છું. મહાપ્રભુ કહે છે બીજા કોઈ આજ્ઞા આપી ના આપ, આજ્ઞા આપું છું તમને, જાઓ. બધી આજ્ઞાથી મળે છે, તો નથી મળતી. અમે તો ખાલી પૂછીને કહીએ છીએ, ગ્રંથમાં પૂછી લઈએ આજ્ઞા ક્યાં પાય, આમ કહેવાને કહી દે તદરૂપમ તત્વ સ્થિતમ. મહાભાગ્ય આપી રહ્યા છે. અમે તો વચ્ચે કહેવાય ચાકર જેવા કહેવાય. અમે કઈ કોઈ એવા બહુ ઐશ્વર્ય વાળા કે અમે ન કહેવાય. અમે તો એમ મહાપ્રભુના ગ્રંથમાં જોઈએ કે આપ શું આજ્ઞા કરે છે. આજ્ઞા બધી ઘણા કે આ આજ્ઞા આપો, જોવું પડશે. મેં કીધું શું આજ્ઞા આપે મહાપ્રભુજી? એ કઈ ને કઈ આજ્ઞા છે, મહાપ્રભુજીની આજ્ઞા છે. આ મહાપ્રભુજીની આજ્ઞા ધરો આનંદથી તમે ઠાકોરજીને સમર્પિત રહો. સર્વમ સમરમ ભક્તા, મારા પ્રભુને સમર્પિત હો તો તમે કૃતાર્થ થઈ ગયા, સુખી થાઓ. મહાપ્રભુજી કહે છે જો તમે તારા કૃષ્ણ, એ તમારા જો જે કૃષ્ણ છે એની સાથે સર્વ સમર્પણ મેં એના પ્રભુને કરી દીધું. સર્વ સમર્પણ, આ બહુ ટોક ઓફ ટાઉન જેને કહેવાય કે આ શબ્દ જે છે એ બહુ જુસ્સાવાળો છે, એનો બહુ દૂરતા છે. સમર્પણ, મહાપ્રભુજી કહે છે સર્વ સમર્પિતમ ભક્ત્યા, ભક્તિપૂર્વક પોતાના કૃષ્ણમાં સર્વ સમર્પણ કરી તમે રહો, કૃતાર્થ થઈ ગયા, વધુ જ ફલ પ્રાપ્ત કરી લીધું. ફલ તો જે પછી ન મળવાનું મળી જ ગયું. કૃતાર્થોસી સુખી, હવે સુખી થાઓ. એમને એમ સુખી થાવ નથી કહેતા ધન ધાન્યથી પરિપૂર્ણ રહો, ફલાણું આમ થઈ જશે, ઢીકણું તમારું સારું થઈ જશે, એવી કઈ વાત નથી. મહાપ્રભુ કહે જો ભક્તિભાવ પૂર્વક કૃષ્ણને સમર્પિત થાવ તો મારા આશીર્વાદ છે, તમે કૃતાર્થ થઈ ગયા. કૃતાર્થોસી સુખી ભવ, હવે સુખી થાઓ, આનંદ કરો, તમારા પ્રભુ સાથે આનંદ કરો. એટલે ખૂબ આનંદ આવશે. તમે ભોગી છો, ભગવાન તેનું ભોગ્ય રૂપ પ્રકટ કરશે. તમે ભોગી છો, ભોગી બની જાઓ તમે, ભોગવનાર ભગવાન ભોગ્ય પ્રકટ એ થઈ જશે. ભગવાન પોતાનું અંદર રહેલો સ્ત્રી ગુણ ભાવ, જે ભોગ્ય ભાવ છે એ પ્રકટ કરી દેશે, અને તમારી અંદર એ ભોક્તૃ ભાવનું સ્થાપન થઈ જશે, જે વેણુનાથ દ્વારા ભગવાને કર્યું છે. વેણુનાથ દ્વારા ભક્તોની અંદર ભગવાને ભોક્તૃ ભાવ, એને પુમ ભાવ કહેવાય છે, એનું સ્થાપન કર્યું છે. અને પોતે પોતાનો ગુણ ભાવ એની સામે પ્રકટ કર્યો છે. પોતાની અંદર રહેલો ગુણ ભાવ, દરેક વ્યક્તિની અંદર એક ગુણ ભાવ હોય, એક પ્રકટ ભાવ હોય, દરેકની અંદર હોય છે. ગુડ, આ સ્ત્રી ગુડ ભાવ બીજું કઈ નથી, પણ જો પુમ ભાવ પ્રકટ છે તો અંદર એક ગુડ સ્ત્રી ભાવ છે. ગુડ સ્ત્રી ભાવ દરેકની અંદર રહેલો છે. જેમ કે એક શિક્ષક છે તો શિક્ષકની અંદર એક ગુડ રૂપે વિદ્યાર્થી રહેલો છે. કારણ શિક્ષક રોજ જાણવાની કોશિશ કરે, ગુડ એક વિદ્યાર્થી છે, શિક્ષક પણ એક વિદ્યાર્થી છે. કારણ કે નવું નવું જાણવાની કોશિશ તો એ કરે, એની અંદર પણ કંઈક જિજ્ઞાસા છે, નવું નવું જાણવાની જિજ્ઞાસા વગેરે છે, એની અંદર રહેલો આ ગુડ વિદ્યાર્થીનો ભાવ છે. પ્રકટ તો એ ગુરુ છે કે શિક્ષક છે. હવે એક વિદ્યાર્થી હોય એની અંદર પણ એક ગુડ એક શિક્ષકનો ભાવ પડેલો છે, એની અંદર પણ એક ગુડ શિક્ષકનો ભાવ પડેલો છે. કારણ કે ભવિષ્યમાં એ પણ એની અંદર રહેલો જે ગુડ ભાવ છે પ્રકટ થઈ શકે છે, ભવિષ્યમાં શિક્ષક બની શકે છે. એવો ગુડ ભાવની શક્યતા એની અંદર પણ છે. ભવિષ્યનો એ શિક્ષક છે, એની અંદર ગુડ રૂપે રહેલું છે. આનું પ્રકટીકરણ થાય છે સ્કૂલોમાં. આનું પ્રકટીકરણ, ગુડ ભાવનું પ્રકટીકરણ સ્કૂલમાં થાય છે. ટીચર્સ ડે ગુડ ભાવનું પ્રકટીકરણ છે કે એની અંદર રહેલો શિક્ષકનો જે ભાવ જે છે, એક દિવસ એવો આવે શિક્ષક દિન કે ગુજરાતીમાં એને શિક્ષક દિન. તો શિક્ષક દિન શું કહે કે વિદ્યાર્થીઓ હોય એ જ ટીચર બને, વિદ્યાર્થીઓ હોય એ જ ટીચર બને. તો એ જે વિદ્યાર્થીની અંદર જે ગુડ રૂપે શિક્ષકનો ભાવ રહેલો છે એ દિવસે પ્રકટ કરે છે કે આપણે શિક્ષક છીએ, એટલે શિક્ષક બને એ દિવસે એ શિક્ષક બને. તો એની અંદર શું રહેલું છે તો બહાર કયું આવ્યું? જો અંદર એની અંદર એક રહેલો એક ગુડ ભાવ છે તો બહાર આવે છે ને. આ ગુડ પુમ ભાવ ને સ્ત્રી ભાવ ની કથા છે. આ તો કાંઈક ને કાંઈ વિચારે, સ્ત્રી ને પુરુષ ભાવ ને કાંઈક વિચારતા હોય, એવું કાંઈ નથી. મેં કીધું આમાં આ ગુડ અને પ્રકટ ભાવ આ જ છે કે એક આપણી અંદર ભોગતાનો ભાવ છે. કોઈ પણ વસ્તુને આપણે ભોગવી રહ્યા છીએ એવો એક ભોગતાનો ભાવ અને પુમ ભાવ કહેવાય. કે
કે આપણે આપણી સંપત્તિ હોય તો આપણે એના ભોગતા આપણે પોતાને માનીએ છીએ કે આ બધી સંપત્તિનો ભોગતા હું છું, તો આપણો કયો ભાવ થયો? આ એને ભોગવવાનો એક એ ભોક્તૃભાવ છે. ભોક્તૃભાવ એ પુમ ભાવ છે. ભોગવવાનો ભાવ. અને એ જ આપણી અંદર એક ગૂઢ, એક ભોગ્ય ભાવ આપણી અંદર ગૂઢ રૂપે રહેલો હોય છે. ગૂઢ ભોગ્ય રૂપે રહેલો છે. આપણા કોઈ વખાણ આપણને કરે, આપણને શા માટે ગમે છે? કે આપણો આનંદ જે છે એ માણી રહ્યા છે, એની સામે આપણો ભોગ્ય ભાવ જ પ્રકટ થઈ રહ્યો છે. તમારા વખાણ કોઈ કરે, સુંદર છે, તો તમારી સુંદરતાને કોઈ બીજો માણી રહ્યો છે, એટલે એ તમારા વખાણ કરી રહ્યો છે, તમારી ગુણના કલાના વખાણ કરી રહ્યો છે. તમને એ વખાણનો આનંદ આવી રહ્યો છે. એનો મતલબ કે તમારે રહેલા કલા ગુણ વગેરેને બીજો કોઈક માની રહ્યો છે. તમે અહીંયા ભોગ્ય બની ગયા છો, એને ભોગવે છે કોઈક બીજો. વાહ, તમારા ગુણ આવા, તમે સુંદર કંઠ તમારો આવો, તમારું કીર્તન આવું, તમારી સામગ્રી કરવાની પદ્ધતિ આવી, કેવી સુંદર સામગ્રી કરવાની પદ્ધતિ. એટલે તમારા જે ગુણ છે એનો એ ગુણનો ભોગતા બીજો બન્યો છે. તમારા ગુણોને એ ભોગતા રૂપે ભોગવી રહ્યો છે. તમે એની સામે તમને આનંદ શું કામ આવે છે? તમારી અંદર રહેલો જે ભોગ્ય ભાવ જે છે એ પ્રકટ થઈ રહ્યો છે, એટલે આનંદ આવી રહ્યો છે તમને, કે તમને તમારો આનંદ બીજો લઈ રહ્યો છે. એ ભોગતા બની ગયા, તમે ભોગ્ય બની ગયા. આને કહેવાય સ્ત્રી ભાવ ને પુરુષ ભાવ. પુમ ભાવ સ્ત્રી ભાવ આવો છે. એ દરેકમાં આ રીતે એક પ્રકટ છે. તો ભગવાનની અંદર પણ મારો આનંદ બધાએ લે. ભક્તો ઉપર એવી કૃપા કરી કે હું ભોગ્ય બની જાઉં ને તમે મારો આનંદ લો. સ્વરૂપાનંદનો આનંદ, મારા ભજનનો આનંદ તમે લો. ભગવાન એવા પોતાની અંદર રહેલો ભોગ્ય ભાવ એ ક્યારે પ્રકટ કરી શકે? જો ભોક્તૃભાવનું સ્થાપન કરે તો. જો ભોક્તૃભાવનું સ્થાપન એ કરે તો પોતે ભોગ્ય બની જાય. આપણને જ્યાં સુધી ભોગ્ય ન બની તો આનંદ ના આવે. વખાણ ના કરે તો ભોગ્ય ન બની તો આપણો સ્ત્રી ભાવ છે, પુમ ભાવ નથી. આપણો કોઈ વખાણ કરે છે, આપણે ભોગ્ય બની જઈએ છીએ અને બીજો ભોગતા બની જાય. તમારા ગુણ, તમારી કલા, તમારું રૂપ, તમારું સૌંદર્ય, તમારે એ કપડાં, બધાના જે કઈ વખાણ થાય એટલે આપણને દરેકને મજા જ આવે. વખાણ થાય એટલે આપણને મજા આવે. ત્યારે આપણો વખાણ મજા આવવાનો ભાવ શું છે? આપણી અંદર રહેલો ભોગ્ય ભાવ જે છે એનું પ્રકટીકરણ થઈ રહ્યું છે. આ કથા છે આખા સૌંદર્ય પદ્યની. એટલે ભગવાન જે છે એના ભોગી ભગવદ રસના સ્વરૂપાનંદના આપણે ભોગતા બની જઈએ. એ ભગવાન પુષ્ટિ કરી રહ્યા છે કે તમે ભોગતા બનો, હું તમારી સામે ભોગ્ય બની જાઉં. હું તમારી સામે ભોગ્ય બની જાઉં, મારો આનંદ તમે લો. એ પ્રકારની પુષ્ટિ ભગવાન કરે છે. ત્યારે આપણી સાધના એની પરાકાષ્ઠા આવી જાય. ભગવાન પોતાનો ભોગ્ય ભાવ ત્યારે પ્રકટ કરે છે ને આપણી અંદર ભોક્તુ ભાવનું જે વેણુનાદ દ્વારા એ સુધાનું જે સ્થાપન કરાવીને ભગવાને ભોક્તુ ભાવ જે છે એ ભક્તોમાં એ જગાડ્યો. તો એ ભક્તિની પરાકાષ્ઠા એ પ્રાપ્ત થઈ જાય. એ કોના ઉપર ભગવાન આવું પુષ્ટિ કરે છે? જ્યાં ભગવાન એનું વર્ણન કરી લે છે કે હું આની સામે મારો આનંદ આ બધા લે. એટલે એ ભગવાન ભોગ્ય બની જાય છે ત્યાં. એટલે સેવાની આ સાધનાની આ આગળની વાત છે. પણ ભજનની અંદર પ્રવૃત્ત થનારો કોઈ પણ વ્યક્તિ એક વસ્તુ કે ભાઈ એનો કદાચ પાત થાય છે તો કેવી રીતે થાય છે? અંતર બહુ વધી જાય છે. કેવી રીતે? કે અત્રાપી વેદ નિંદાયામ અધર્મ કરણાત તથા નરકે ન ભવેદ પાત. નરકપાત તો ન થાય જો ભજન કરનારો હોય તો. સાચા અર્થમાં ભજન જ ન કરતો હોય, ખાલી ડોળ કરતો એની વાત તો જવા દો. પણ ભજન કરતો હોય કોઈ પણ રીતે, ઘણી વાર આવું જોવા જ મળે છે કે ભજનનો આદર ખૂબ હોય છે, સેવાનો આદર ખૂબ હોય છે, પણ ક્યાંક આવી રીતે અધર્મમાં કોઈ એનો પગ લપસી જતો હોય. વેદ નિંદા કરતા ઘણા અતિરેકમાં કે અમે ભગવાન સિવાય બધું નકામું છે, વેદની પણ નિંદા કરવા માંડે. વેદની જો નિંદા કરે તો ભક્તનો પણ અધપાત થાય. તો કેવી રીતે એ